યુરોપના દેશમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતા વધારી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપમાં ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે જો આ રીતે કોરોનાના કેસમાં વધારો થશે તો યુરોપમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. યુરોપ બાદ રશિયામાં પણ કોરોનાનો ગંભીર વાયરો ચાલુ છે. ત્યારે રશિયામાં હાલમાં શું છે કોરોનાની સ્થિતિ? કંઈક આવી છે. રશિયામાં કોરોનાએ ફરીવાર માથું ઊંચક્યું છે. અહીં એક જ દિવસમાં 40,000 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. વળી એક દિવસમાં 1,000થી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. સતત કોરોનાના કેસ વધવાના કારણે રશિયાએ કડક પ્રતિબંધ લાગુ કરવા તૈયારી હાથ ધરી છે. રશિયામાં કેટલાક જાણકારોનું કહેવું છે કે રસીકરણની ગતિ ધીમી થવાના કારણે દેશમાં કોરોનાના કેસમાં રાફડો ફાટ્યો છે. કોરોનાનું ભયાનક સ્વરૂપ જોયા બાદ રૂસી સરકારે દેશમાં 6 દિવસનું નેશનલ શટડાઉન લાગુ કર્યું છે. ગત મહિને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદેશ આપ્યો હતો કે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી દેશના તમામ લોકો પોતાના ઘરમાં રહે. જરૂર પડે તો સરકાર કેટલાક વિસ્તારમાં લોકડાઉનનો આદેશ આપશે. રશિયાના નોવગોરોડ, સાયબેરિયાના ટોમ્સ્ક અને યુરાલ પર્વતના ચેલ્યામ્બિસ્કમાં લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવી છે. જોકે મોસ્કોમાં પરિવહન અને ઔદ્યોગિક એકમ કેટલીક છૂટ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મોસ્કોમાં વૃદ્ધોને ઘરમાં રહેવા અને 30% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવામાં આવી છે. રશિયામાં કોરોનાના 88 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 2.45 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. રશિયામાં કોરોનાના પહેલા અને બીજા તબક્કા દરમિયાન વ્યાપક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર રશિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો સમગ્ર સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.